वेदेषु यज्ञेषु तपस्सु चैव वेदेषु यज्ञेषु तपस्सु चैव दानेषु यत् पुण्यफलं प्रदिष्टम् दानेषु यत् पुण्यफलं प्रदिष्टम् अत्येति तत्सर्वमिदं विदित्वा अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम् योगी परं स्थानमुपैति चाद्यम्। આપણે આ શ્લોકમાં વેદેશુ એટલે કે વેદ વિશે જોઈ રહ્યા હતા। વેદ એ કોઈ પુસ્તક નથી, પુસ્તક હોવા છતાં પણ પુસ્તકથી અપર છે। એ એવા સત્યોના સૂત્રોનો સંગ્રહ છે કે જે આત્માનુભૂતિથી પ્રગટેલા છે। એટલે અહીંયા એવા 3 વેદની આપણે વાત કરેલી હતી। સૌ પ્રથમ આપણે જોયું હતું ઋગ્વેદ, બીજું જોયું હતું યજુર્વેદ, ત્રીજું જોયું હતું સામવેદ। એક જ્ઞાન પ્રધાન છે, એક કર્મ પ્રધાન છે અને એક ઉપાસના પ્રધાન છે। આ ત્રણમાં આ ત્રણ પ્રધાનતા છે। ઋગ્વેદ જ્ઞાન પ્રધાન છે, યજુર્વેદ કર્મ પ્રધાન છે, સામવેદ ઉપાસના પ્રધાન છે। આજે આપણે ચોથા વેદ ઉપર કે જે પછીથી આવ્યો છે, મુખ્ય ત્રય જ છે, 3 જ છે, પછીથી એક એડ થયો છે, એ છે અથર્વવેદ। એમાં આપણે જોઈએ મહિમ્ન સ્તોત્રમાં ત્રયી સાંખ્યમ યોગ પશુપતિમતમ વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને। એમાં ત્રયી એટલે કે મુખ્ય 3 વેદની વાત આવે છે, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ। ચોથો પછીથી છે છતાં પણ એને વેદ તરીકેની ગણના કરેલી છે। અથર્વવેદનું મુખ્ય પ્રતિપાદન ભૌતિક વિશ્વની વ્યવસ્થા છે। એટલે આત્માનું પ્રતિપાદન ના વિશે આપણે જોયું હતું, આત્મ વિકાસના વિશે જોયું હતું, પણ અહીંનો વિષય વિજ્ઞાનનો છે। તો કે ત્યારે પણ વિજ્ઞાન હતું, વેદ પણ વિજ્ઞાનને માને છે। મુખ્યતાથી આ 2 વસ્તુ છે, એક તો ભૌતિક જગત છે અને એક આપણું આત્મિક જગત છે। આ બંને વચ્ચે સંઘર્ષ હંમેશા ચાલે છે। એક સગવડ, સુખ, સુવિધા એને પ્રાયોરિટી આપે છે, એક તપ, વિકાસ, ગુણનિષ્ઠા એ બધાને પ્રાયોરિટી આપે છે। આખું જગત છે એ આપણને ભૌતિકતા તરફ ખેંચે છે, સહજ આકર્ષણ એનું હોય છે આપણું। અને એક એ વિકાસ, કર્મનિષ્ઠા, વિકાસ, શ્રદ્ધા, આ બધાનું એક આખું અલગ જગત છે। આ બંને છે। સાધારણ રીતે આપણા જીવનમાં પણ એવા દ્વંદ્વ જોવા મળે છે કે કઈ સાસુએ કીધું, કઈ મમ્મીએ કીધું, કઈ કોઈ મોટા વ્યક્તિએ કીધું, અહંકારને ચોટ આવે એટલે આપણે તરત સંભળાવી દેવાનું મન થાય। કદાચ સંભળાવી ન શકીએ મોટેથી તો મનમાં તો સંભળાવી જ દઈએ। જ્યારે મોકો આવે, તક આવે, એની રાહ જોઈએ કે આજ મનમાં, કાલ હવે પબ્લિકમાં એને સંભળાવશું। એક અહંકાર પુષ્ટિ, નાનામાં નાનો વ્યક્તિ પણ આમાંથી બાકાત નથી ને મોટામાં મોટો પણ બાકાત નથી। એ જ જગ્યાએ એક આત્માના વિકાસની વાત આવે છે કે સહન કરું તો વિકાસ મારો છે, મોટાઈ મારી છે, ઉચ્ચતા મારી છે, ક્ષમાનો ગુણ વિકસિત મારો થાય છે। આ એક સમજ વિકસિત થાવી એટલે આ વિકાસ છે। આખું જગત આપણને એવું શીખવે છે કે કોઈનું સાંભળી થોડું લેવાય,
કહી જ દેવાય. અત્યારે તો શિક્ષણમાં પહેલેથી જ એવું આવે છે કે હક કે કયો છે, ફરજ કઈ છે એવું નહીં, કર્તવ્ય શું છે એ નહીં, હક કયો તમારો, રાઈટ કયો. બધા જ કાયદા જો રાઈટ ટુ રિકોલ, રાઈટ શું, કર્તવ્ય શું છે મારું, એના ઉપર વાત નથી. જ્યારે મનુષ્યને પોતાનું જીવન સાર્થક કરવું હશે તો શિક્ષણ કર્તવ્યનું લેવું પડશે. એટલે અહીંયા ચોથો છે એ વિજ્ઞાન છે, એને ચોથા નંબરે રાખ્યું છે. એટલે પહેલા સબ્જેક્ટિવ વિકાસ થાય, પછી ઓબ્જેક્ટિવ થાય તો વાંધો નથી. સબ્જેક્ટિવ વિકાસ થયા વગર ઓબ્જેક્ટિવ વિકાસ થાય એટલે અવિકસિત વ્યક્તિ પાસે વિજ્ઞાન આવે તો શું થાય? તો આજે આપણે જોઈએ છીએ એવું થાય. 1-2 વર્ષનો છોકરો છે, એક સારામાં સારું ચપ્પુ છે, ખૂબ સારું છે, ચાંદીનું છે, સરસ એનો ઉપયોગ થઈ શકે, ઘણું મલ્ટિપલ છે એના ઉપયોગ. એ શાક પણ કાપી શકે, દોરી પણ કાપી શકે, બધા એને અલગ અલગ એંગલ છે, બધું સારું છે. હવે એ 2 વર્ષના છોકરાને આપવામાં આવે તો એ 2 વર્ષનો છોકરો એ છરીથી લાભ કરે કે નુકસાન કરે? સૌથી વધારે શક્યતા છે નહીં, નુકસાનની. હવે એ પોતાનું કરે કે બીજાનું કરે કે બંનેનું કરે? સૌથી વધારે શક્યતા કોની? તો કે પોતાનું પણ કરી શકે, બીજાનું તો છોડી જ દો, બીજાનું તો કરે ત્યારે કરે, સૌથી પહેલા એ પોતે જ મારે આંખ ઉપર. કે એને ખબર નથી કે આ છરી છે એ શેના માટે છે, એનો હેતુ જ ખબર નથી, સબ્જેક્ટ એને ખબર નથી. ત્યાં સુધી તમે એને ઓબ્જેક્ટ આપો, એને એનું જ ખબર નથી કે આ શરીર, આ મારી આંખ છે, આને લાગે તો શું થાય, આ હાથ છે એને લાગે તો શું થાય, નસ ને કપાઈ જાય તો શું થાય, આ એને ખબર જ નથી. આ ખબર નથી અને એને આપો. સબ્જેક્ટ મેચ્યોર નથી અને ઓબ્જેક્ટ આપો તો શું થાય? ગાડી હલાવવા આપો, શું થાય? તો એક પોતે પહોંચે નહીં અને બીજાને પહોંચવા ન દે, યમ સદન પહોંચાડે. કેમ? તો કે સબ્જેક્ટ મેચ્યોર નથી, ઓબ્જેક્ટ આવી ગયું. એટલે 3 વેદ છે એ સબ્જેક્ટની વાત કરે છે, એ આત્મજ્ઞાનની વાત કરે છે. એ એવું કહે છે કે વ્યક્તિ પેલા મેચ્યોર થવું જોઈએ, સબ્જેક્ટ મેચ્યોર થવો જોઈએ, તો પછી એ કાંઈ પણ કરશે એ સત્કર્મ હશે, એ કાંઈ પણ શોધશે આશીર્વાદ રૂપ હશે. બધે આ નિયમ લાગુ પડે. વ્યક્તિ ખૂબ મહત્વનો છે બધી જ જગ્યાએ, કાર્ય મહત્વનું નથી, કાર્ય કરનાર કોણ છે એ બહુ મહત્વનું. એટલે ભગવદ્ ગીતા એ દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ, એમાં સૌથી વધારે મહત્વ છે નું તો કે દેશનું, એનાથી વધારે કાલનું, અને સૌથી વધારે કોનું તો કે પાત્ર. એમ કે ખરાબ વ્યક્તિ પાસે તમે કંઈક આપશો તો એ ખરાબ જ કરવાનું છે, અને સારા વ્યક્તિને કંઈ નહીં પણ આપો તો એ સારું જ કરવાનું છે. એમ કે બંનેની ટેન્ડન્સીમાં બહુ મોટો ફરક છે, પાત્રમાં બહુ મોટો ફરક છે, કેમ કે એનું સ્ટ્રક્ચર જ એવું છે કે એ જે સત્કાર્યો જ કરશે. એમ 3 વેદ સબ્જેક્ટિવ છે, એ આત્મવિકાસની વાત કરે છે, ગુણની વાત કરે છે, એમાં મનુષ્ય વિકસિત થાય છે. એ પછી હવે એ વિજ્ઞાનની વાત કરે છે, હવે એ પદાર્થ સુધી પહોંચવાની, હવે એ જનજીવન સુવિધાપૂર્ણ હોવું જોઈએ, વ્યવસ્થિત હોવું જોઈએ, એની હવે વાત કરે છે. એ 4થા વેદમાં છે, એને અથર્વ વેદ કીધો છે. એટલે અહીંયા વિજ્ઞાનનો વિરોધ નથી, વિજ્ઞાનનો સ્વીકાર છે, પણ ક્યારે? કે સબ્જેક્ટિવ ડેવલપમેન્ટ થયા પછી. એટલે બહાર તમે જોશો વિદેશોમાં બધી જ જગ્યાએ તો ધર્મ અને વિજ્ઞાનનો વિરોધ વર્ષોથી રહ્યો. ધર્મ કંઈક એક કહેતું હોય, જેમ જેમ વિજ્ઞાન ડેવલપ થાય, આગળ વધે, ખબર પડે, એમ એમ એનો વિરોધ પેલી ટસલ ધર્મની હારે આવે. બ્રુનો છે રોમમાં જો તો એને જીવતો સળગાવી દેવામાં, કેમ કે એને જે કહેલું એ બાઇબલથી અતિરિક્ત, બાઇબલથી વિરોધમાં ગયું બધું જ.
એને જે સત્યો કીધા એ બાઇબલ થી અલગ હતા. જે કીધું અત્યારે એને શ્રદ્ધાંજલિ આપતું એનું લખે છે બાઇબલ વાળા, ચર્ચ વાળા બધા લોકો, કે અમે તારો અપરાધ કર્યો છે, હવે અમને માફ કરી દે. ગેલેલિયો છે એ જુઓ તમે, એ પૃથ્વી ગોળ છે એવું કીધું એને. બાઇબલમાં એવું નથી, એ અલગ થયો તો એને સજા કરવામાં. કે બાઇબલ અંતિમ સત્ય છે, એનાથી આગળ કોઈ જઈને કહી ન શકે કઈ. સેમ કુરાનમાં એવું થયું. કુરાન અંતિમ સત્ય છે, એનાથી આગળ જઈને કોઈ કઈ કહી ન શકે. ભલે એને લાગતું હોય પણ એ સત્ય નથી, ભલે અનુભવથી વિરોધ હોય. ભારતમાં એવું ન થયું. બાઇબલ અને કુરાન ત્યાં અટકી ગયા. અહીંયા વેદ અટક્યા નહીં, પછીના દર્શન શાસ્ત્રો આવ્યા. એમાં પણ વેદને ન માનવા વાળા પણ દર્શન આવ્યા. એવું નહીં કે વેદ માને એને જ સ્વીકાર કર્યો, વેદને ન માને પણ એને પણ સ્વીકાર કર્યો, કેમ કે એની વાત તર્કપૂર્ણ તો ખરી. તો આજે વ્યાપક દ્રષ્ટિકોણની જે સ્વીકાર છે, સર્વ સ્વીકારની જે વાત છે, એ ભારતમાં પહેલી વાર થઈને. એટલે ભારતમાં ધર્મ અને વિજ્ઞાન વિરોધમાં નો રહ્યા, એકબીજા સાથે સંકળાઈ ગયા. એક જ ઋષિ છે, એ પોતે ધાર્મિક છે અને સાથે વૈજ્ઞાનિક છે. ઋષિ છે એ ધાર્મિક પણ છે અને એ જ ઋષિ વૈજ્ઞાનિક પણ છે. એવું ક્યારે સંભવ્યું? કેમ કે એ બંનેનો સાથે સ્વીકાર કર્યો. એ અધાર્મિક નથી, વિજ્ઞાન માનતો હોવા છતાં પણ એ આત્માના અસ્તિત્વને અને વિકાસને પણ માને છે. એટલે એનો સૌથી મોટો એન્ટીવાયરસ સોફ્ટવેર થઈ ગયો. ધર્મ નામનો એન્ટીવાયરસ સોફ્ટવેર એટલે નાખી દીધો કે કોઈ મને જોવે ન જોવે, હું કોઈ પકડાવ કે ન પકડાવ, આ જગતની અતિશય સીમિત વ્યવસ્થા છે, એમાં બધા પકડાઈ જાય એવું બને જ નહીં. કેમ કે અતિ નિષ્કૃષ્ટ વ્યવસ્થા હોય, જીવન બહુ ઓછું હોય, હજારો લાખો વસ્તુઓ કરવાની ક્ષમતા હોય વ્યક્તિ પાસે, તો વ્યક્તિ ખોટું કરી શકે. ખોટું કરે એટલે એને ખબર, બીજા કોઈ ઓળખે ન ઓળખે, દેખાય ન દેખાય, પણ અંતર એક ચિત્ત શક્તિ છે કે જેને જવાબ પ્રત્યેકે આપવાનો છે. એ વાત એના મનમાં દ્રઢ કરી દેવામાં આવે કે કોઈ ઈશ્વર કોઈ આકાશમાં બેઠો નથી, કોક દિવસ થઈ ગયો ઈશ્વરનો પુત્ર એવું નથી, કોક દિવસ થશે એવું નથી. એ તો હર હંમેશા છે, શ્વાસે શ્વાસે છે, આકાશે નથી, વાદળમાં ક્યાંય નથી, ક્યાંય દૂર નથી, મંદિરમાં, બધી જ જગ્યાએ છે. એટલે સર્વસ્ય ચાહમ હૃદિસન્નિવિષ્ટો મત્ત સ્મૃતિર્જ્ઞાનમપોહનંચ, એવું ભગવદ્ ગીતામાં કહીને એની અનુભૂતિ, એની એક પહેલેથી કરવામાં આવી કે એનું સબ્જેક્ટિવ ડેવલપમેન્ટ પહેલા થાય. એટલે અહીંયા આ વાત પહેલા આવી કે ધર્મ અને વિજ્ઞાન સાથે સાથે ગયા. એટલે અહીંયા ક્યારે પણ ધર્મનો અને વિજ્ઞાનનો વિરોધ ન આવ્યો. બીજા દર્શનો છે જે ઈશ્વરને નથી માનતા, ચારવાક દર્શન છે, તો ઈશ્વરને નથી માનતું, છતાં પણ એને કઈ કરવામાં ન આવ્યું, સજા દેવામાં એવું માનવામાં આવ્યું કે આજે એ નથી માનતા, જગતને માને છે, પણ હજી એ જગતમાં અંડા ઉતરશે, ઊંડા ઉતરશે, જોશે. જગતને સ્થૂળતાથી જોયું, કઈ વાંધો નથી, ખબર નહીં પડે. જેવું એ સૂક્ષ્મ જોવા માંડશે, ડોક્ટર થશે એટલે અંગો જોશે, ખગોળ શાસ્ત્રી થશે, આકાશ જોશે, વનસ્પતિ શાસ્ત્રી થશે, વનસ્પતિને જોશે, ખેતીને જોશે. એક એક વાતમાં એને ખબર પડશે કે મારી બુદ્ધિ ચાલતી નથી, એવું આમાં 90% છે. 5% જ સમજ આવે એવું છે, 95% સમજ આવે એવું કઈ છે જ નહીં. શરીર કેમ ચાલે છે એ ખબર જ નથી, શ્વાસ કેમ લઈએ છીએ ખબર જ નથી, હાર્ટ કેમ ચાલે છે ખબર જ નથી, લીવર કેવી રીતે ચાલે છે ખબર જ નથી. આટલી સ્થૂળ વાત તો ખબર છે જ નહીં, ડોક્ટરોને પણ ખબર નથી. આકાશમાં કેવી રીતે, ખગોળ શાસ્ત્રીઓને ખબર નથી. આકાશની હમણાં બધા વરસાદની થશે આગાહી, બધી પાછી રિફેર થશે, કે આ પાછી હવે થોડુંક આમ આવતું હતું, આમ વયું ગયું, આમ આવતું હતું, આમ વયું ગયું, એને ખબર નથી. કેમ કે એટલા બધા અપવાદો છે, એટલું ગહન છે કે એમાં એની નબળાઈ કે એની મર્યાદા નથી, આ છે જ એટલું ગહન કે આમાં કોઈને ખબર પડે જ નહીં કાંઈ.
ડોક્ટર ઘણાને કહી દે ને કે ભાઈ હવે આ બે દિવસ છે, 6 દિવસ છે, 6 મહિના છે, 8 મહિના છે. એવા ઘણા ડોક્ટરો કોરોનામાં વયા ગયા કે જેને 6 મહિના, ઓલા હજી જીવે છે, જેને 6 મહિનાનું કીધું હતું કે આ 6 મહિના જ રહેશે, હવે પછી હાથમાં નથી કોઈના. તો એનું કેવું, તો એ ખબર જ નથી. કેમ? તો કે અનપ્રિડિક્ટેબલ છે, ખબર નથી પડતી. શરીરની ક્રિયાઓ, જૈવિક ક્રિયાઓ, રોગો, દોષો ખબર જ નથી કાંઈ. કેન્સર આપણને લાગે કે ખબર, હજી એટલું જ ગહન, ખબર જ નથી. આ તો જે હાથમાં આવે આપણે કારણ કહી દઈએ, તમાકુ ખાઈ એટલે થાય, કોઈ કે સિગારેટ પીતા હતા બહુ એટલે, કોઈ કે દારૂ પીતા એટલે થયું, કઈ ગહન કારણ ખબર જ નથી. કેમ કે છે જ એટલું સૂક્ષ્મ, એ ખબર જ પડે નહીં કોઈને શરીરની. જો શરીરની ન પડે તો મનની તો ક્યાંથી પડે? મનની ન પડે તો આત્માની તો કેટલી. એટલે સહજ કહી દે ને કે આવું હોય જ નહીં કાંઈ. પણ જેમ જેમ જાણવા માંડે એમ કોઈ આપણને એમ કે કેન્સર બેન્સર કઈ હોય નહીં, બધા કહે એમ, આપણે માની. આપણે એમ કઈ જોયા હોય હોસ્પિટલે જઈને, કેમો જોયા હોય એકવાર એટલે ખબર પડે, રેડિયેશન જોયા, એ એમ કે નહીં અમે નથી માનતા કેન્સરમાં બિલકુલ, તો એને ન થાય એવું બને. જમ્સ એને લાગે, એ કોઈ એમ કે હું ટીબીમાં બિલકુલ માનતો જ નથી, તો કઈ બેક્ટેરિયા એને માનવાનું ન જોવે. એ તો એને જયારે ઇન્ફેક્શન લાગવું હોય ત્યાં લાગે, અને કદાચ લાગી જાય તેને દવા જ લેવી પડે. એમ કે હું માનતો નથી, તો એમ ન ચાલે. અધ્યાત્મમાં પણ હું આત્માને માનતો નથી, હું પૂર્વજન્મ નથી માનતો, હું ભગવાનમાં નથી માનતો, આવું કાંઈ ચાલે નહીં. એ માને કે ન માને એનાથી શું ફરક પડે કોને? હા, એનું માનવાનું એને બહુ ફરક પાડી દે, એના માઇન્ડસેટને બહુ ફરક પાડી દે, અંદર કંટ્રોલરને બહુ ફરક પાડી દે. એ કેટલીક વાર એને બચાવી, મોટી આપત્તિઓમાંથી બચાવી શકે. એ ઇન્ટેલેક્ચ્યુઅલ મોડેસ્ટી એને ડેવલપ થતી જાય જો એ કોક સત્તાનો સ્વીકાર કરે. તો અહીંયા વિજ્ઞાન અને ધર્મ બે અલગ અલગ નથી, બે સાથે સાથે જાય છે. એક જ ઋષિ જે ધર્મની વાત કરે છે એ જ વિજ્ઞાનનું પ્રતિપાદન કરે છે. એટલે એનું વિજ્ઞાન વિનાશક નથી થતું, એનું વિજ્ઞાન સર્જનાત્મક થાય છે. એ વિજ્ઞાન આપે છે એ સર્જન કરે, એવું કલ્યાણ કરવા માટેનું વિજ્ઞાન આપે છે. એ ભૌતિક સ્વાર્થ માટે કોઈનું અહિત નથી કરતું. એ વિજ્ઞાનનો પ્રોપર ઉપયોગ કરે છે, કેમ કે એને ખબર છે કે વિજ્ઞાન સાધન છે, સાધ્ય ધર્મ છે. વિજ્ઞાન સાધ્ય નથી, એ ગમે તેટલું થઈ જશે, અંતે મનુષ્ય માટે રહેશે. મનુષ્ય એના માટે નથી. મનુષ્યને એ સુખદાયક રહેશે, સગવડતા આપશે, ઓકે, પણ એ જ મનુષ્યને અવરોધરૂપ બનવા માંડશે ત્યારે એક સમસ્યા થશે, જટિલ સમસ્યા થશે. એટલે અહીંયા વિજ્ઞાન અને ધર્મ આ બે સાથે સાથે જાય છે. વિજ્ઞાનમાં સૌથી પહેલા આપણે જોઈએ તો સૌથી પહેલા પદાર્થ વિજ્ઞાન ઋષિ મુનિઓએ શોધ્યું. એમને જોયું, આત્માનો વિકાસ કર્યો, સબ્જેક્ટિવ વિકાસ કર્યો, ઉચ્ચ ભૂમિકાએ લઈ ગયા. પછી શું થયું, તો એની એવી કેપેસિટી થઈ ગઈ કે એમને કેટલાક સત્યો આની પરે ખબર પડી ગયા. કેવી રીતે પડે? તો કે ભૌતિક રીતે આપણે એક ઉદાહરણ જોઈએ, જસ્ટ ફોર એક્ઝામ્પલ, કે આપણે કોઈ વ્યક્તિ દૂર છે, કોઈ દૂર છે, અહીંથી દૂર ઊભો છે, ચાલીને આવે છે, બરાબર? રોડ ઉપર આપણે ચાલીને આવે છે દૂરથી. હવે એ ચાલીને જે વ્યક્તિ આવે છે એને 3 જણા જોવે છે, એને 3 જણા જોવે છે. એક નીચે રોડ ઉપર એક વ્યક્તિ ઊભો છે, એ જ રોડ ઉપર એક વ્યક્તિ ઊભો છે દૂર, બરાબર? એક બીજો વ્યક્તિ પેલા માળે ઊભો છે, અને ત્રીજો વ્યક્તિ છે એ ત્રીજા માળે ઊભો છે, એનાથી ઉપર. હવે આમાંથી જે દૂરનો વ્યક્તિ છે, ચાલ્યો આવે છે, ઘટના એક જ છે, બરાબર છે? એ કોને ખબર પડશે સારું? તો કે જે ઉપર છે એને ખબર પડશે, એને જ પડશે ને. એના માટે ઓલાનું ચાલવું એ વર્તમાન કાળ છે, એ દેખાય છે ઓલો કે એ જો પેલો આવે છે. નીચેવાળા માટે એ ભવિષ્યકાળ છે, અત્યારે એને ખબર નથી, કેમ કે એ જે રોડ ઉપર ઓલો ચાલે છે એ જ રોડ ઉપર આ ઊભો છે. સમાનાંતર છે રોડ, એક જ રોડ ઉપર છે, એટલે એને દેખાશે નહીં, કેમ કે વ્યવધાન ઘણું બધું છે.
જેવો એ ઉપર જશે એટલે નીચેના વ્યવધાન પૂરા થશે એના ઉપર. બરાબર. પછી હજી થોડો ઉપર ગયો, પેલા તો થાંભલો આડો આવતો, તો હવે એ નથી, કેમ કે એનાથી પણ ઉપર ગયો. એવી જ રીતે વ્યક્તિ આત્માથી ઉપર જાય, પેલા સમાનાંતર ઉભો છે એટલે એને કઈ ખબર જ નથી. એને તો એ પણ ખબર નથી કાંઈ, અને લોકો કહે છે કે અમને બધું ખબર છે, પણ કાંઈ ખબર નથી. છોકરો પૂછે પપ્પાને, જતા હોય ને ત્યારે પૂછે કે પપ્પા અરીસો શેનાથી બને? કે બેસ બેસ, ચૂપ બેસ, બંધ કરી દે. કેમ કે ખબર નથી. ડોક્ટર છે પોતે, પણ ખબર નથી અરીસો શેમાંથી બને. બાળકો એવા પ્રશ્નો પૂછતા હોય, કેમ કે સહજ જિજ્ઞાસા હોય એને, કે આ શું છે, આ શું છે, પાંદડું લાલ કેમ, લીલું કેમ છે, આ વૃક્ષ અહીંયા કેમ ઊભું છે, આ પક્ષી કેમ આ છે. હવે એને ખબર જ નથી. કાંઈ પીએચડી થઈ ગયો છે, ડોક્ટર થઈ ગયો છે, પણ ખબર જ નથી. યુનિવર્સિટીએ તેનો જ્ઞાની કહી દીધો, પણ બાળક એને હર ક્ષણ અજ્ઞાની ઠેરવે છે, કે એને ખબર જ નથી. તો કેમ કે પદાર્થ ખબર નથી, અનંત છે. તો જેમ એ એક સ્તર પાસ કરે એ ઉપર ચડે છે, એટલે એને એક સ્તરનું જ્ઞાન ખબર પડે છે. પછી એને સામાન્ય વ્યક્તિ નથી રહેતો. પછી એ કોમન થી અનકોમન થવાની યાત્રા છે. બીજા બધા માનતા નથી. એમ કે છે કે શું ફરક પડે, આપણે આમનમ જીવી તો ફરક શું પડે? કાંઈ ફરક ન પડે. શું ફરક પડે? ખાધું પીધું રાજ કર્યું, અમારા બધું સારું જ છે, અમારે કાંઈ તકલીફ જ નથી, તો શું કામ આ બધી ખોટી વણજોઈતી લેવી? કે આમાં કઈ બરાબર જ હાલે છે જીવન. આ લગભગ બધાની વાત. આમાંથી એક વ્યક્તિ ઉપર ઉઠે. બધા સુવે છે, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગરતી સંયમી. એમાં એક વ્યક્તિને ચેન ન હોય. બધી વાત મેળવવા માટે જગત દોડતું હોય, એવી બધી વાત એની પાસે હોય, અને છતાંય એને ચેન ન હોય. આ વિકાસનું પેલું લક્ષણ અહીંથી શરૂઆત. બુદ્ધ પાસે બધું જ આવી ગયું હતું. બુદ્ધ રાજાને ત્યાં જન્મ, એટલે કઈ ઘટે જ નહીં. જે સુખ સુવિધા બધી જ જોઈએ એ બધી જ સુખ સુવિધા ત્યાં. છતાંય એને જોયું કે આ જીવન નથી, આનાથી કંઈક પર છે. આ શું હશે? આ શું હશે? એ પ્રશ્નો થયા. કેમ કે પ્રશ્નો હંમેશા બધાને સરખા ન થાય. ગુરુકુલમાં પેલા એડમિશન આપતા હતા ને, ત્યારે પ્રશ્નોનું પેલા આપને ખબર છે કે કોઈ પણ સ્કૂલમાં એડમિશન લઈએ તો પ્રશ્નો હોય. ખબર છે ને? પ્રશ્નો પૂછે કે ભાઈ ભારતનો આ શું શેનો નકશો છે, ગુજરાત ક્યાં આવ્યું, જિલ્લા કેટલા ને તાલુકા કેટલા ને ગામના નામ બોલો, ના બોલો, તે બોલો, એ બધા એવા પ્રશ્નો હોય. ગુરુકુલમાં અમે ભણવા ગયા ત્યારે અમને કીધું ભાઈ પ્રશ્નો હોય તો અમે આવ્યા તૈયાર કરીને. તો કે નહીં, કોઈ પ્રશ્નો અમને નથી, તમને ક્યાં છે ને એ જાણવું છે મારે. તમને કોઈ પ્રશ્ન ખરા આમાં? એટલે કે આ ભણ્યા પછી નોકરી તો મળી જશે ને, એટલે ખબર પડે કે ઓકે આ લેવલનો વ્યક્તિ છે, એનું બહુ વિઝન મોટું નથી. હવે એનું ખબર પડી જાય કે વિઝન કેટલું, તમારા પ્રશ્નો કેવા, એ છુપાનો રહે. અંદરથી પ્રશ્નો કેવા, ક્યાં થાય, કેવા થાય? ચીઠી વાળા થાય કે આનાથી મને સાસુથી છુટકારો કેદી મળશે, કે કેદી આમાં થશે, કેદી ફરવા કોઈ લઈ જતું નથી, કેદી કોઈ ફરવા લઈ જશે, સ્વતંત્ર કેદી થશું, એવા પ્રશ્નો છે. તો જીવન એક લેવલ છે. તો એ વ્યક્તિ ઉપર ઉઠેલો નથી, એની સંવેદના જાગૃત નથી થઈ, કમિટમેન્ટ નથી જીવનમાં કાંઈ. પણ જો એનાથી ઉપરના છે, જો એવું જીવન છે, તો શું છે? તો બીજી વાર પશુ છે. તો એ બીજી વારનો આનો જન્મારો આ વખતનો જ વ્યર્થ છે. કેમ કે એને કોઈ એવું પ્રદાન નથી, કોઈ એવું કમિટમેન્ટ નથી, કોઈ એવું જાગૃતિ નથી કે એને મનુષ્ય જન્મ મળે પાછું. તો આ વાત પેલા શીખવવામાં આવતી હતી પેલી વાર, કે ક્યાં પ્રશ્નો છે, જીવનના પ્રશ્નો ક્યાં, જીવનના જિજ્ઞાસાના પ્રશ્નો છે. એ આપણે ત્યાં બ્રહ્મસૂત્રમાં કીધું, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. સૌથી પહેલી જો જિજ્ઞાસા થાય છે તો આ વિશ્વ એક એક વાત ઉપર પ્રશ્ન છે.
કે ખાઈએ છીએ આપણે તો પચે છે કેવી રીતના, જગત ચાલે છે કેવી રીતના, સૃષ્ટિ કેવી રીતના, ગર્ભ જ કેવી રીતના રહે છે, એ બાળક મોટું કેવી રીતના થાય છે ખબર જ નથી કોઈને, જન્મ કેવી રીતે થઈ જાય છે ખબર નથી, જીવન કેવી રીતે ચાલે છે ખબર નથી. આ પ્રશ્નો છે કે કોઈ એક સત્તા છે, કોઈ એક ઈશ્વર નામનું તત્વ છે, પરમાત્મા નામનું તત્વ છે કે આ બધું ચલાવે છે. એ તરફ આપણી યાત્રા આગળ વધારવી એટલે અધ્યાત્મ. એટલે અહીંયા વિજ્ઞાનનો ઉપયોગ પણ અધ્યાત્મ માટે કરે. એટલે ઋષિએ પદાર્થ વિજ્ઞાન શોધ્યું. પદાર્થમાં એને એ ઉપર ગયા એટલે એને એવું દેખાણું કે જે સામાન્ય કોમન મેનને દેખાતું નથી. કોમન મેન વર્ષો પ્રયત્ન કરે એક લીમડો ન શોધી શકે, લીમડાનું કાર્ય શું શોધી ન શકે. ઋષિ એનાથી ઉપર ગયા એટલે એને ખબર પડી કે લીમડાના પાન આ કામમાં આવે, ફળ આ કામમાં આવે, મૂળ આ કામમાં આવે, આ વૃક્ષનું મૂળ જ કામ આવે, ફળ કામ નો આવે, આ વૃક્ષના ફળ જ કામ આવે, મૂળ કામ નો આવે, આના પત્તા પણ આ રોગમાં કામ આવે. આ તો માત્ર ભૌતિક વિજ્ઞાનની વાત ને, આવ્યો તો હજારો વસ્તુ. કેમ તો કે કોમન મેન જ્યાં છે ત્યાંથી એની યાત્રા આગળ ગઈ. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે. હજારો લાખો મનુષ્યોમાં સાધના કરવા વાળા ખૂબ ઓછા હોય, કેમ કે એવું સ્ટ્રક્ચર ભગવાન બધાને નથી આપતા. એ આપતા નથી આપતા એવું નહીં, બધા વ્યક્તિ એને પ્રાપ્ત નથી કરી શકતા, કેમ કે એવી સાધનાનો તાપ હોય ને એમાંથી ગુજરવા નથી માંગતા. મોટા ભાગના આળસુ થઈ જાય છે. જોજો તમે કે નીચેની તરફ વ્યક્તિનું વધારે ખેંચાણ. કોઈ પણ બે વિકલ્પ આપો કે ભાઈ તમે કઈ પણ એક ફેક્ટરી કરો, નિયમ નો રાખો, કોઈ પણ એમાં કોઈ પણ એમ લાખો કે નિયમ નથી કઈ, તમે ચપ્પલ પહેરી નહીં આવી શકો અને બહાર કાઢી નહીં આવી શકો. તમે કઈ સિગારેટ કે ચા કે અહીંયા તમે કહી શકો ને બહાર કરી શકો. મોટા ભાગના બીજો વિકલ્પ પસંદ કરે, પેલો વિકલ્પ પસંદ કરે અહીંયા આવીને, નીચો વિકલ્પ પસંદ કરે, સરળ વિકલ્પ પસંદ કરે, નુકસાન લાભ નો જોઈ, સરળ શું. તો આ માટે નિયમ બન્યા જગતના. એવી રીતે વ્યક્તિ પણ શું છે કે જો એ ડિસિપ્લિન ન રાખે, મનને વાળે નહીં, ટેવ ન પાડે, નિયમિતતા ન રાખે, સ્વાધ્યાયમાં રસ ન જાળવે, કેમ કે મન હંમેશા ત્યાં હોય છે જ્યાં આપણો રસ હોય છે. સિરિયલ આપણને ગમે છે, પિક્ચર ગમે છે, શું કામ ગમે છે? વર્ષોથી આપણે જોયું, નાનપણથી જોતા આવ્યા, જોયા એમાં કેટલા બધા પિક્ચરો જોયા, ખબર છે આપણને કે એમાં એ કઈ સાચું નથી. એનું રડવું ખોટું, હસવું ખોટું, ભેગું થવું ખોટું ને છૂટું પડવું ખોટું, બધું જ ખોટું. છતાં પણ આપણને શું કામ આપણે ત્યાં જાય છે, પબ્લિક શું કામ જાય છે? કેમ કે એને એમાં રસ છે. શું કામ તો કે મનને એક ટેવ પાડી દીધી કલ્પના કરવાની. ગીતામાં કેમ નથી મજા આવતી? અધ્યાત્મમાં કેમ મજા નથી આવતી? કેમ વાંચવામાં તકલીફ થાય છે? કેમ કોઈ એવી ઊંચી વસ્તુ આવે એટલે આપણને કંટાળો આવે છે? શું કામ? કેમ તો કે આપણે એમાં રસ નથી રહ્યો, આપણે ઊભો નથી કર્યો, રાખ્યો નથી. છે એને તો આજ બી છે જ, છે એને આજ બી એવો જ છે, પણ આપણે નથી ઊભો કર્યો. વિકાસ શેમાં છે? લાભ શેમાં છે? ફાયદો શેમાં છે? આમાં છે. તો આ એક મહત્વની વાત કે જ્યાં રસ છે ત્યાં આપણું મન છે. ઋષિએ શું કર્યું? પદાર્થનું વિભાજન પરમાણુ સુધી કર્યું. એમને બતાવ્યું કે આ સૃષ્ટિ કેમ ઉત્પન્ન થાય છે, આ સૃષ્ટિ ઉત્પત્તિ કેવી રીતે થઈ, તમારો જન્મ કેવી રીતે થયો, આ કેમ ચાલે છે. એનાથી એને આખું વિજ્ઞાન, શરીર વિજ્ઞાન વિકસિત કર્યું, પદાર્થ વિજ્ઞાન વિકસિત કર્યું. શરીર ઉપર જોવો તમે, કેટલું કેટલું શરીર વિશે કીધું, કેટલા અંગો પ્રત્યંગોની વાત કરી, હોર્મોન્સની વાત કરી, ગ્રંથિઓની વાત કરી, શરીરને કેટલું સૂક્ષ્મતાથી વર્ણન કર્યું. સામાન્ય વ્યક્તિથી એ સમજી શકે. પણ એ ઋષિ એનો ઉપયોગ ન કર્યો, એનો મિસયુઝ ન કર્યો. એનું વિજ્ઞાન આશીર્વાદાત્મક સાબિત થયું. કેમ તો કે એમને જોયું કે શરીર સાધન છે, અંતે આત્મા છે. જો ડોક્ટર એની વિદ્યાનો ખોટો ઉપયોગ કરશે
તો ભગવાન એની ચીપ કાઢી લેશે આવતા વખતે. આ બધી જ વસ્તુ ચીપથી છે. જો ક્યાંય પણ એ એવું કરશે કે એના વિજ્ઞાનને લાંછન લાગશે, મનુષ્યને હાનિ કરશે, તો જે ચીપ આપવા વાળી શક્તિ છે એ કાઢી લેશે. એટલે એને આત્મશક્તિની સર્વોપરિતા સ્થાપી. આજે એ નથી એટલે વૈજ્ઞાનિક છે એ શું થાય છે? જડ થાય છે. કલ્યાણકારી વિજ્ઞાન નથી રહેતું, કેમ કે એની કંટ્રોલર આત્મશક્તિ નથી. ઋષિઓએ કંટ્રોલર આત્મશક્તિ રાખીને પછી પદાર્થ વિજ્ઞાન શોધ્યું, શરીર વિજ્ઞાન શોધ્યું, મનુષ્યને જે સુવિધાપૂર્ણ લાગ્યું, કપડા એમને શોધ્યા. આપણે જોઈએ છીએ કે અહીંથી ઘણા બધા વિજ્ઞાનનો શોધ થઈ, પછી યુરોપમાં ગઈ, પછી આરબ દેશોમાં ગઈ. ત્યાં સુધી ખબર નહોતી. ભારતમાં તો હરેક વસ્તુઓનો ઉપયોગ શોધ્યો હતો. એક અર્થશાસ્ત્રી બહુ પેલા અહીંયા ભારતના પ્રવાસે આવ્યા હતા, ત્યારે એને અહીંનું જીવન જોયું એને ગામડા. તો એક રાખથી વાસણ સાફ કરતા, એટલે એના માટે આખો નવો પદાર્થ, કેમ કે રાખ તો જોઈ નહોતી એને. તો એને કીધું કે આ શું છે, આ કઈ ફેક્ટરીમાં બને? એટલે એને કીધું કે આની કઈ ફેક્ટરી ન હોય, પણ આ તો સિમ્પલ કે ભાઈ એક કંઈક સળગાવી દઈએ અને આ બની જાય. કેવું કે આ કે છે ને, ઈ અમારે કપડું સળગાવ્યું અત્યારે એની આ બની ગઈ. અચ્છા, તો કે કપડું તમે ક્યાંથી, કપડું ક્યાં, એટલે ઈ ક્યાં બને? તો કે કપડું તો આમ તો કેટલી જગ્યાએ બને છે, પણ ઉદ્યોગોમાં બને, વા બને, ચરખામાં બને, પેલી જગ્યાએ બને, પણ આ એના માટે આ ન બન્યું હોય. તો કે આ તો વેસ્ટ હોય. તો કે ઓકે, તો શેનું હોય? તો કે આ કપડું તો છે ને એક જગ્યાએ બની ગયું, એટલે એક એને ખરીદી લીધું. પછી તો કે આ કપડું બન્યું ક્યારે? તો કે લગભગ 3 વર્ષ પહેલા, કે 5 વર્ષ, 3 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા. ઓ, ત્યારે કપડું બન્યું અને અત્યારે આ ઉપયોગમાં આવે? તો કે હા, જો 5 પેલા બન્યું હતું, પછી એનું ઈ કે કપડું બન્યું પહેરવા માટેનું, પછી એને પહેરી લીધું 1.5 વર્ષ, 2 વર્ષ. આપણને આશ્ચર્ય લાગે, કેમ કે આપણે 2-3 વાર માંડ પહેરીને ફેંકી દેવાનું, દઈ દેવાનું હોય વાસણ વાળાને. તો એ પહેરી લીધું. પછી શું થયું? તો કે પછી એ ઘસાઈ ગયું. ઘસાઈ ગયું એટલે પછી તો ઉપયોગમાં ન રહ્યું. પછી શું થયું? તો કે પછી એને જે સુવાની ગોદડી હોય એમાં એનું કવર કરી દીધું. એટલે હવે એને બહાર પહેરવામાં ન આવ્યું, પણ સુવામાં ચાલ્યું, જમીનથી રક્ષણ કરવામાં એ ચાલ્યું. ઓકે, પછી તો કે હજી ઘસાઈ ગયું. પછી શું થયું? પછી સાવ પેલું થઈ ગયું. હવે કઈ એ ઉપયોગ કરવામાં, કવર્ડ કરવામાં ક્યાંય નું ચાલ્યું. નો તો અહીંયા કવર્ડ કરી શક્યું, નો ત્યાં કવર્ડ કરી શક્યું. પછી તો કે તો એને સળગાવી દીધું, તો એની રાખ બની ગઈ, રાખથી વાસણ સાફ થઈ ગયા. તો અંતમાં શું? એની યાત્રા આખી શરૂ જમીનથી થઈ હતી, પાછી જમીને પૂરી થઈ ગઈ. એટલે પર્યાવરણ થઈ ગયું આખું પરિતઃ આવરણમ, એટલે કે બધી બાજુનું આવરણ, એને પર્યાવરણ કહેવાય. કે જ્યાંથી ઉત્પત્તિ થઈ ત્યાં જ પાછું એને સોંપી દીધું, એટલે પૂરું. આ એને આશ્ચર્ય લાગ્યું કે આ ભલે આને ઇકોનોમિક્સ ખબર નથી, નહીં હોય કદાચ, પણ આને એપ્લાઇડ ઇકોનોમિક્સ ખબર છે. પ્રાયોગિક અર્થશાસ્ત્ર જે કહેવાય, કે એપ્લાઇડ ઇકોનોમિક્સ આને ખબર છે, કે ભલે ભણી લઈ નહીં હોય. તો અહીંયા ઋષિએ જે શોધ્યું એ શોધ્યું એપ્લાઇડ ઇકોનોમિક્સ, એપ્લાઇડ સાયન્સ, કે જે વિજ્ઞાનનો જીવનમાં ઉપયોગ કરી શકે. એટલે ઋષિ છે એ એપ્લાઇડ સાયન્ટિસ્ટ છે, કે એ જીવનમાં એનું એવું નથી કહેતા કે આ સવારમાં ઉઠવું જોઈએ વહેલું, બહુ લાભ, પણ ઈ ક્યારે ઉઠે? તો કે ઈ તો ઊંઘ ઉઠે ત્યારે ઉઠે. લેક્ચર ક્યારે? આયુર્વેદની કોલેજોમાં હું જાઉં તો પેલો પ્રશ્ન હું બધાને પૂછું એવો, આયુર્વેદની કોલેજોમાં લેક્ચર રાખે, હૈદરાબાદમાં, પુનામાં, મુંબઈમાં, ત્યારે હું જાઉં. પછી કે તમે પ્રશ્ન પૂછશો તો BMS માં અમે છીએ તો 4થા વર્ષમાં છીએ. મેં કીધી તો મારે કઈ મતલબ જ નથી, તો પૂછવા વાળું આખું જગત છે તમને કાગળિયાનો પ્રશ્નો. તો હું તો ઈ પૂછું છું કે આમાં બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠેવા કેટલા? એક જ હાથ ઊંચો થાય 300-500 માંથી. એ પાછો ક્યારેક ક્યારેક જ ઉઠે છે. ઈ કે જે દિન પાણી ભરવાનું હોય, નીચે આવ્યું ન હોય, હોસ્ટેલમાં રહેતા હોય, તે દી ઉઠવાનું થાય વહેલું, બાકી તો પૂરું થઈ ગયું. બાકી તો કે બાકી ભણવાનું ખરા દરરોજ, પેશન્ટ આવે સમજાવવાનું ખરા, પણ એ આપણા માટે નહીં, એ બીજા માટે. આચરણની શરૂઆત, જ્ઞાનની શરૂઆત બીજાથી છે.
ત્યારે તકલીફ છે, મારાથી છે ત્યારે તકલીફ નથી. ત્યારે એ જ્ઞાન બીજામાં સહજ જાય છે, કેમ કે એ પોતે પેલામાં નોલેજનો એક એવો સ્વભાવ છે કે પેલા એપ્લાય થાય અને પછી જ સપ્લાય થાય. જો સીધું સપ્લાય થાય તો એ એપ્લાય નહીં થાય, કોઈનામાં ન થાય, એ માત્ર સપ્લાય જ રહે. આપણે કેમ વોટ્સએપ કોકનું આવે તો વગર વાંચે જ સીધો ફોરવર્ડ, એ બીજા વાંચશે, બીજા માટે કે સારામાં સારું છે બીજા માટે, મારા માટે કઈ નથી. અહીંયા એવું કે છે કે સૌથી પહેલો વિકાસ, સૌથી પહેલું કલ્યાણ વ્યક્તિ પોતાનું. એટલે આપણે ત્યાં સ્વાધ્યાયનું મહત્વ આવ્યું. ઋષિ મુનિઓએ બધું જ જ્ઞાન પ્રકૃતિથી પ્રાપ્ત કર્યું. કીધું એવું નહીં કે મેં પ્રકૃતિથી કર્યું, એને એવું કીધું કે મેં મારા ગુરુ પાસેથી. એમ શું કીધું કે એને પ્રમોટ કર્યા કે એ કેમ કે એક સિસ્ટમ જળવાઈ. એને ઘણી વસ્તુ તો કુદરતથી આવેલી હશે કદાચ, પણ એને કીધું શું? ઋષિભીર બહુ, ગીતામાં શું કીધું? ઋષિભીર બહુધા ગીતમ છંદોભીર વિવિધૈ પૃથક બ્રહ્મસૂત્ર પદૈશ્ચૈવ હેતુમદભીર વિનિશ્ચિત. કે આ તો હું નવું નથી કેતો, આ તો કહેવાઈ ગયું છે બહુ વાર, બ્રહ્મસૂત્રમાં કહેવાઈ ગયું છે. બધો ઋષિભી બહુ કીધું, બહુ વખત કીધું. શું કામ? તો કે માનો કે તમે આંખનું ઓપરેશન કરાવવા જાઓ, ડોક્ટર કહે કે હું જો ભણ્યો નથી, MS નથી કર્યું, પ્રકૃતિમાં બેઠો તો જ્ઞાન થઈ ગયું, તો તમે કયો બીજાના કરજો, મારું ઓપરેશન રહેવા દે. ઓપરેશન તમે બીજાના કરજો, હું મોકલીશ તમારી પાસે, ગરીબ આવે ને તો જેના અંગ વધારે હશે 2-3, નહીં. પણ ધર્મમાં આવું બહુ ચાલ્યું. ધર્મમાં કોઈ ભણે નહીં, કાંઈ નહીં, એમનેમ જ્ઞાન થઈ ગયું, એમનેમ વિચાર આવી ગયો. પણ સાચું કે ખોટું એ તો કે એવું કઈ જોવાનું નહીં, હું કહું એટલે સાચું. જો આંખમાં એક ભૂલ થાય, કિડનીમાં ભૂલ થાય, હાડકામાં ભૂલ થાય તો વ્યક્તિની જિંદગી ખરાબ થઈ જાય. માન્યતામાં ભૂલ થાય ને તો જન્મારા ખરાબ થઈ જાય. એને ખબર ન પડે કે એમાં ક્યાં મારો સમય આપવાનો, ક્યાં મારી શક્તિ આપવાની. એ જે સારું લાગે એ માનતો રહે. એ ક્યાંય પણ વિઝન નો આવે એના જીવનનું. પ્રતિકૂળતા આવે તરત મૂકી દે. ઓબ્જેક્શન સામે લડવાની તાકાત. અને વ્યક્તિના જીવનમાં જો સૌથી મોટી કોઈ શક્તિ હોય ને તો એ ઓબ્જેક્શન સામે લડવાની તાકાત. કેમ કે હંમેશા સારા કામમાં આપણને આળસ આવવાની, સારા કામમાં ઓબ્જેક્શન આવવાના, સારા કામમાં વિરોધ થવાનો, સારા કામમાં જગત અલગ કહેવાનું, આ બધા જ પ્રશ્નો છે એ ઓબ્જેક્શન છે. આત્મશક્તિ વિકસિત નથી થતી ને ત્યાં વ્યક્તિ છોડી દે. પણ જેવો એને લાભ ખબર પડે કે આનાથી થવા વાળો લાભ અતિ મહત્વનો છે, ઓબ્જેક્શન બહુ નાનું છે, એનાથી થવા વાળો લાભ કેટલો મોટો, તો એ ઓબ્જેક્શન સામે હારે નહીં. આપણે ઇન્કમ ટેક્સ વાળા કોક આવે કે કોઈ પણ ઓફિસર આવે, દુકાન ખુલી હોય, ઓફિસ હોય, આપણી ફેક્ટરી હોય, આવે તો આપણે ડરી જઈએ, બંધ કરી દઈએ? નો ડરી, કેમ કે આપણને ખબર આવા તો આવે જ. આપણે ખુલ્લી રાખીને બેસીએ તો આવા આવે, તો આને પેટ હોય, આને સમજાવવાના હોય, આને ક્યાંક તો એનો વીક પોઈન્ટ હોય, તો એ શોધવાનો હોય કે આને 100ની નોટ જોઈ, 500માં પતે કે 1000માં પતે. કેમ કે આના આત્માની તો કઈ લેવા દેવા ન હોય કે આત્માનું પ્રવચન કરી. તો આ એક વસ્તુ જેમ થાય એમ આપણા આત્માનો વિકાસ જેમ જેમ થવા માંડે એમ પ્રમાદ આવે, એમ આપણને મજા ન આવે. ઘણી વાર એ નથી આવતી મજા તો પણ એ શરૂ રાખવું, નથી ગમતું એવું કરવું તોય શરૂ રાખવું, કન્ટિન્યુ રાખવું, નિયમિતતા રાખવી, એટલે આત્મશક્તિ જાગૃત થતી જાય. એટલે પછી એ સેલ્ફ ડ્રીવન થાય. કોઈનું ડ્રીવન ન કરવું પડે, કોઈ એને ડ્રાઈવ ન કરે, સેલ્ફ ડ્રીવન. એને કોઈ ન ઉપાડે કે હા આ કરવું, એવું ન કરે, એ સેલ્ફ ડ્રીવન. ઋષિ છે એ સેલ્ફ ડ્રીવન છે. એને કોઈ પ્રેરણા નથી આપતું તમારા સત્કર્મ તમે કરો તો અમે પાછળ છીએ, નહીં, એ ઉભો થાય છે. અને જોજો તમે સત્કાર્યો એ જ કરી શકે. કોઈને તમે કરોડ રૂપિયા આપીને કયો કાલે આ સત્કાર્યો કરતો, એ ન કરી શકે. સેલ્ફ ડ્રીવન નથી. એ એના પૈસાથી શું કરે છે ને એ જ બીજાના પૈસાથી કરી શકે. પોતાના પૈસાથી મોજ મજા કરતો હોય ને બીજાના પૈસેથી ધર્મ ન કરી શકે. પોતાના પૈસેથી ધર્મ કરતો હોય ને એમાં ઘટે તો ઈ કદાચ આપે ન આપે, ઈ કરે ધર્મ જ. એમ કે પાત્રનું બહુ મહત્વ છે. કોક આવે, કોક કરે, કોક સગવડતા કરે, પછી હું કરું, બધું જ અનુકૂળતા હોય તો હું કરું, તો એ કોઈ ધર્મ ન કરી શકે. કેમ કે બધી અનુકૂળતા ક્યારે પણ કોઈની થવાની નથી. ક્યાંક પ્રતિકૂળતા છે. કુદરતની વ્યવસ્થા જ એવી છે કે અનુકૂળતા મને કરવાની છે, મને કરવાની છે, સમાજે નહીં, પરિસ્થિતિએ નહીં, કેમ કે ક્યાંક તો પ્રતિકૂળ રહેવાની.
કોક પ્રતિકૂળ રહેવાનું, કોઈકને પ્રતિકૂળતા રહેવાની જ છે. એના સામે મારા મનને તાલીમ આપવાની છે. કેમ? તો કે આખામાં મારા મનને જે વિકૃતિ મળે છે, શિક્ષણમાં જો શું મળે છે, એને વિકૃતિ મળે છે. જે સમયે એને અભય સાધવાનું છે, બાળકને સૌથી પહેલા શું આપે છે કે તું ભણીશ નહીં તો કરીશ શું, થાશે શું તારું? આ પહેલો જ પ્રશ્ન. આટલા નાના હેતુ માટે આખી મનુષ્ય જાતિ ભણે છે. અત્યારે કૂતરાને પ્રશ્ન જ નથી થતો કે એનું શું થશે. ગધેડાને કઈ ફરક જ નથી કે એને કોક નોકરી આપશે તો જ એનું. મનુષ્ય જાતિને જ આટલો મોટો પ્રશ્ન છે કે એને કોક કઈક કરશે, કોકના સર્ટિફિકેટ થી એનું આખું જીવન ચાલે છે. કે કોક નકર શું થશે, મતલબ જાણે કે કોઈકના એક સર્ટિફિકેટ થી, કોકની એક માન્યતાથી જ એનું જીવન આખું બંધાયેલું છે. આવી વ્યક્તિ ક્યારેય વિઝનરી ન બની શકે. સાચા માતા પિતા આવું નાનું વિઝન એને આપે જ. નાનું વિઝન તો એને કાઢી જ નાખે કે કોઈની માન્યતા હોય કે ન હોય, કોઈનું કાગળિયું હોય કે ન હોય. અને આપણે પણ વિચાર કરીએ ને, આપણને કાગળિયા કેટલા કામ આવ્યા આપણા. સાચું શિક્ષણ તો આપણને જોજો પછી જ મળ્યું છે. કોઈ પણ ક્ષેત્રનું હોય ને એ ચાર દિવાલ વચ્ચે મળેલું જ નથી. અને આપણે એ શિક્ષણ લેવા માટે કેટલો સ્ટ્રેસ લીધો, કેટલા ધક્કા ખાધા, કેટલી તકલીફ. ને આપણને હર હંમેશ એવું લાગ્યું કે શિક્ષણ તો ભવિષ્યમાં જ મળશે. અત્યારે નહીં, અત્યારે તો કંઈક બીજું ચાલે છે. શિક્ષણ ભવિષ્યમાં છે, કેમ કે ત્યારે તો કંટાળો છે, સ્ટ્રેસ છે, ખબર નથી શું છે. ઋષિ સાચા શિક્ષણની વાત કરે છે. એ કહે છે કે પહેલું જો અભય બાળકમાં આવી જાય એટલે એની અનંત શક્તિ વિકસિત થઈ જાય. પહેલી જ એની ભય ઉપર ઘાત કરવાનો. વિશ્વનાથ ગુરુજી કહેતા હતા કે જેની પાસે આવું નાનું વિઝન હોય ને એનું એડમિશન જ નથી આપતો, કે એનું થાય ને એ કોઈ કહી ન શકે ને. એની પાસે સંભાવનાના 1,00,000 દ્વાર છે. કેમ તમે નાની વસ્તુ એને ફિટ કરી દો છો કે તારે આ કરવાનું? એવું કેમ તમે નાની વસ્તુ એને ફિટ કરો છો? એની પાસે સંભાવના, અનંત સંભાવનાના દ્વાર છે. તમને કેમ કોઈ ડરાવે છે કે તમે નહીં ભણો તો શું થશે? સાચું શિક્ષણ લઈ લો, 1000 દ્વાર એના પાસે છે. અને પરમાત્મા નામની એક એવી શક્તિ છે કે જે આપણું જીવન ચલાવે છે. કદાચ કોઈ નહોતું ત્યારે પણ એ છે, કદાચ કોઈ નહીં હોય સમાજમાંથી તો પણ એ આપણી સાથે જ છે. આ આત્મવિશ્વાસ એનામાં જાગૃત થાય તો બીજા નંબરનું સ્ટેપ આવે ઈશ વિશ્વાસની જાગૃતિ. આત્મવિશ્વાસ જાગૃતિ ન થાય તો શું થાય? વ્યક્તિ પડી ભાંગે. આજ વિદ્યાર્થીઓમાં તમે જુઓ, જ્યારે 10th અને 12th નું રિઝલ્ટ આવે ને, હું અમદાવાદ રહેતો હતો, તો સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ત્યાં પોલીસ અને બેસાડે. કેમ? તો કે 12th અને 10th ના સ્ટુડન્ટ જેને એક્સપેક્ટેડ માર્ક્સ નથી એ બધા ત્યાં જમ્પ લગાવવા આવે. આવું 5-7 વાર બન્યું વર્ષમાં. એટલે એવું લાગ્યું પછી કે હવે એને ત્યાં આખું કોર્ડન કરી દે, જવા ન દે. કેમ? તો કે કોઈ કૂદકો મારી જાય. શિક્ષણ એ 10મામાં નાપાસ થયો એનો પ્રશ્ન નથી. શિક્ષણ નાપાસ થયું છે એ વિદ્યાર્થીને ઘડવામાં. સૌથી મોટો અફસોસ ત્યાં છે કે એને 10 વર્ષમાં ઈ ન શીખવી શક્યું કે તારા 10 માર્ક ન આવે તો એના માટે કોઈ જીવન પૂરું નથી થતું. તારું જીવન અનંત છે. આ બાજુ પણ અનંત યાત્રા કરીને આવ્યો છે ને આ બાજુ પણ અનંત છે. પણ એવું એને પહેલી જ વાર એવું થાય છે કે મારા મમ્મી શું કહેશે, પપ્પા શું કહેશે, 10મામાં ફેલ થયો તો કોને મોઢું બતાવીશ, નકર શું થશે. આ જ વસ્તુ. કેમ? તો કે એને નાનું વિઝન આપ્યું. શિક્ષણ સંસ્થા ફેલ ગઈ એ વ્યક્તિને ભણાવવામાં, આ વિઝન આપવામાં ફેલ ગઈ. અને આપણે પણ કદાચ ફેલ નથી ગયા ને, આપણે પણ આવું નાનું વિઝન એને નથી આપ્યું ને, આપણે પણ એને એક ભય નથી આપ્યો ને. જે ગીતા એમ કહે છે કે દૈવી ગુણોની શરૂઆત કરવી હોય તો અભયમ સત્વ સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિત, અભયથી જ થાય. પહેલી વાર જીવનમાં જો અભયત્વ ઘટિત થઈ જાય કે મારું જીવન ભગવાન ચલાવે છે, મારે મારો વિકાસ કરવાનો છે, આત્મ તત્વ જેવું સ્થિર તત્વ છે, આવું જો પ્રતીતિ થઈ જાય એની, તો ભય ન રહે. આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કદાચનેતિ. એ એવું થાય કે નહીં, એ એક શક્તિ છે, એ સંરક્ષણ કરે છે. હું જે પણ આમાં વાવીશ, જે કરીશ એનું ફળ મને મળવાનું જ છે. કદાચ ચાહે કોઈ જગત મને એપ્રિશિએટ કરે, સર્ટિફિકેટ આપે, ન આપે, એનાથી કાંઈ ફરક.
સૌથી મોટું સર્ટિફિકેટ તો આપણો આત્મા જે આપણને આપે ને એ જ આપણું સૌથી મોટું સર્ટિફિકેટ છે. કોઈક આપે નહીં તો માત્ર ફોટા પાડવા માટે હોય, ફાઇલમાં રાખવા માટે હોય. કોઈકે આપેલા સર્ટિફિકેટ જીવનમાં બહુ મહત્વના નથી હોતા. સાચું સર્ટિફિકેટ એવું હોય છે કે જ્યારે આપણે સર્ટિફિકેટ આપણો આત્મા આપણને આપે છે, ભગવાન આપણને આપે છે, એ સર્ટિફિકેટ બહુ મહત્વના છે. એટલે જોજો, નાના 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 એવા સર્ટિફિકેટ છે કે કોઈ દિવસ તમે કોઈને મદદ કરી દીધી, કોઈ ગરીબને મદદ કરી દીધી વગર કીધે, ઉપકારની ભાવના વગર, એનું સેટ નહોતું થતું, તમે સેટ કરી દીધું. એ નહીં કે એ મને કંઈક કરશે ને પછી આવું હશે ને એવું કંઈ નહીં, પણ એવું જ તમને થયું કે કોઈક દિવસ સેવા કરી દીધી, કોઈક દિવસ તમને એવું જ્ઞાનનું કામ લાગ્યું કે આમાં મારી ફરજ છે, આ વિચાર પહોંચવા જોઈએ, આમાં મારી મહેનત લાગવી જોઈએ, આમાં મારી એક્સપર્ટીઝ લાગવી જોઈએ. તો આ વખતે કદાચ હું જ્ઞાન નથી મેળવી શક્યો, પણ આ વખતે જો હું શરીર આમાં લગાડી દઈશ, બુદ્ધિ નહીં લગાડી શકું આ વખતે હું શરીર તો લગાવી શકીશ, આ વખતે ઇન્દ્રિયો તો લગાવી શકીશ. જો શરીર અને ઇન્દ્રિયો લગાવ્યા આ વખતે તો એ ઇન્વેસ્ટ થયું એમ. એટલે આવતા વખતે એની ઉપરનું મન મળે. જે લોકોને મળ્યા છે ને આ યાત્રામાં મળેલા છે. એને કોઈક દિવસ શરીર લગાવ્યું, જેથી શરીર હતું એની પાસે, જેથી ધન હતું તેથી ધન લગાવ્યું, જેથી ઇન્દ્રિયો હતી ક્ષમતાવાન તેથી ઇન્દ્રિયો લગાવી, એ લગાવ્યું તો એને ઉપરનું મળ્યું મન. આ બધાનો પાછો કરીને ઇન્વેસ્ટમેન્ટ વાળા શું કરે? એવું જ કરે ને. એ કઈ એકના બે થાય એટલે કાઢીને ફરવા ન વયા જાય. એ શું કરે કે એ થોડા કાઢે, બીજું ઇન્વેસ્ટ કરે. ઇન્વેસ્ટમેન્ટ નો એ જ નિયમ છે, મોર એન્ડ મોર. એ થોડા કાઢે, પાછા નાખે, પાછા નાખે, પાછા નાખે, કેમ કે ફ્યુચર. હવે એમાંથી તો કોના પાકે એ ખબર નથી, પણ અધ્યાત્મમાં તો 100% પ્રાપ્તિ છે. જ્યારે શરીર હતું ત્યારે જો એ શરીરનો ઉપયોગ કરે, ઇન્દ્રિયો મળે ઇન્દ્રિયોનો ઉપયોગ કરે, આગળની વાત એને મળતી જાય, આગળ ભગવાન એને લેતા જાય. એટલે એ એવું કે છે ને કે એમ કરેલું ક્યારે પણ ફોગટનું છે. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિન તાત ગચ્છતિ. કલ્યાણ કરવા વાળા વ્યક્તિની ક્યારેય દુર્ગતિ ન થાય. એટલે અહીંયા વિજ્ઞાનનો ઉપયોગ પણ ઋષિ મુનિઓએ અધ્યાત્મ માટે કર્યો. એટલે આ વિજ્ઞાનનો પૂરો વેદ જે અથર્વ વેદ છે એ અત્યારના સમયમાં બહુ મહત્વનો છે. એ વિજ્ઞાનની વાત, પદાર્થ વિજ્ઞાન, શરીર વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન, ભૂગોળ વિજ્ઞાન, એવા અનેક વિજ્ઞાનોની વાત કરે છે. એ બતાવે છે કે આ જગતને તમે સમજતા જશો, સૂક્ષ્મતાથી સમજતા જશો, તો તમે પણ એવા તત્વો સુધી પહોંચશો કે જે આ જગતની પાછળ પ્રતીત થયેલું છે, આ જગતની પાછળ રહેલું છે, એવા તત્વો સુધી તમે પહોંચશો. પદાર્થથી પરમાત્મા સુધીની યાત્રા એ વર્ણવે છે. તો આ અથર્વ વેદની અહીંયા વાત પૂરી થાય છે. એટલે ખાસ કરી વેદોનું અધ્યયન, ઉપનિષદોનું અધ્યયન, દર્શન શાસ્ત્રોનું અધ્યયન પૂરેપૂરું ન થઈ શકે, કાંઈ વાંધો નહીં, પણ બાળકોને થોડું થોડું કરાવવું કે જેથી કરી અને એનામાં સંવેદનશીલતા પ્રગટે. જો સાચું જ્ઞાન આપણે એનામાં નાખ્યું હશે ને, જ્યારે એના જીવનમાં કોઈ કટોકટી આવશે, જ્યારે જીવનમાં કોઈક એનો પ્રસંગ આવશે, ત્યારે નિષ્ઠુર નહીં થાય, કેમ કે તમે એને એ સમયે નાખી દીધું છે. એ સમય એને નાખી દીધું છે. હોઈ શકે કે માતા પિતાને છોડવાનો એને પ્રસંગ આવશે, છોડી શકશે, કદાચ છોડવાનો પ્રસંગ આવશે, એવું કઈ થશે કદાચ. જીવન રહસ્યમય છે, ક્યારે શું કોને થાય એ કઈ ખબર નથી, એટલે કોઈ એવા દાવા થતા નથી. પણ એવું કદાચ થશે તો પણ એને એક વાત તો હંમેશા સાંભળેલી યાદ રહેશે, કોકે કરેલી હશે, એને બીજા કોઈ કે કરેલી હશે, એ વાત એની યાદ આવશે કે આમાં ક્યાંક ને ક્યાંક હું ખોટું તો કંઈક કરું છું. આ જે એનું શિક્ષણ છે ને, એ આજે નથી કોઈ નાખતું, એને ઇનપુટ કોઈ આપતું જ નથી. એટલે એનામાં આવો કોઈ પ્રશ્ન, આવો કોઈ વિચાર આજ આવતો જ નથી. આજે આમ જોવો તો મીડિયા કેટલું વધી ગયું, પેપર કેટલા વધી ગયા, માહિતી કેટલી વધી ગઈ, વ્યક્તિનો વિચાર ખલાસ થઈ ગયો છે. ઓબ્જેક્ટ બધા વધતા જાય છે, સબ્જેક્ટ સાવ પૂરો થતો જાય છે. કેમ કે આ બહારની માહિતીથી કાંઈ લેવા દેવા નથી, એ અંદરથી આવવો જોઈએ. કોઈ પણ વિચાર વ્યક્તિને ત્યારે બદલે છે જ્યારે અંદરથી આવે છે. એક જ વિચાર કાફી છે, 5 પુસ્તકો રાખવાની જરૂર નથી, 5 PhD લેવાની જરૂર નથી, એક જ વિચાર કાફી છે. પણ શરત એ છે કે અંદરથી ઉગેલો હોવો જોઈએ, વૃક્ષની જેમ.
બહારથી નહીં, કેમ કે અંદરથી ઉગેલાની કિંમત છે. એટલે બાળકોને આ વેદના વિચાર નાનપણથી આપવાના, ઉપનિષદોના, કમસે કમ એને બીજું કઈ ના આવડે, નામ આવડી જાય, કમસે કમ એને વિચાર આવડી જાય, કમસે કમ એને ખબર પડી જાય. એથી શું થશે કે જીવનની જે એક એવી દિશા છે જે જાણેલી નથી, જે અજ્ઞાત દિશા છે, એના માટે એ પણ ખુલશે. આપણું કર્તવ્ય છે કે બીજું બધું ન વિચારતા સાચું જ્ઞાન એને આપવાનો પ્રયત્ન કરીએ, સાચું જ્ઞાન એના સુધી પહોંચે એટલા માટે પ્રયત્ન કરીએ, સાચા જ્ઞાનના વાહક થઈએ. આપણે ભણીએ, થોડું શીખીએ, એને શીખવીએ, તો શું થશે કે નાનપણથી એને ટેવ પડશે. પહેલાના કાળમાં એવું હતું કે બાળકોને સદગુણો ઇનડાયરેક્ટ શીખવામાં આવતા હતા. એ વાર્તા કરતા હતા, એમાંથી એ વાર્તા કહેતા કે એક બાળક હતો, દરરોજ મમ્મી પપ્પાને પગે લાગે. આવું 3 વાર સાંભળે ને એટલે એ પગે લાગવા આવે. એટલે એ મમ્મી પપ્પાને પગે લાગવા આવે એટલે એ દાદા દાદી વાત કરતા હોય એટલે દાદા દાદીને પગે લાગવા જાય. એટલે કે મમ્મી પપ્પાને લાગ્યો તો કે ના, તો કે પેલા એને. આ ઇનડાયરેક્ટ શિક્ષણ છે. એ એવું ન કહેવાય કે મને પગે લાગ આવી જા, એવું ન થાય, તો એનું મન સ્વીકાર ન કરે. વ્યક્તિની સાયકોલોજી જોઈ અને આ ગોઠવાતું હતું. સ્ટોરી ટેલિંગ એમાં એક બહુ મોટો પાર્ટ હતો કે એને સ્ટોરી દ્વારા સદગુણો નાખવામાં આવતા હતા. એ સદગુણોનું શિક્ષણ ગયું. એટલે આજ તમે વૃદ્ધાશ્રમો જોજો, મુંબઈ અને પુનાના મોટા ભાગના સાયકોસોમેટિક ડિસીઝ છે ને એ વૃદ્ધાશ્રમોને કારણે થાય છે. હમણાં હું એકવાર ત્યાં ગયો હતો, પુનામાં મોટો વૃદ્ધાશ્રમ છે, બહુ એસી હોલ, એસી રૂમ. હવે કે અમે તો બહુ સગવડતા આપી. મેં કીધું શું કર્યું? તો કે 3 મીઠાઈ થાળી. કેમ કે વૃદ્ધાશ્રમના સંચાલકને મીઠાઈ ને જમવા સિવાય બીજું કઈ એના જીવનમાં નથી કર્યું. મેં કીધું તમે કોઈ દી પુસ્તક વાંચ્યું? તો કે ના, એવો ટાઈમ જ નથી, ફાળો જ ભેગો કરવા જાય છે આખો દિવસ. પુસ્તક વાંચવાનો જેને ટાઈમ જ નથી, એ વ્યક્તિ પોતાના જીવનમાં વેલ્યુ એડ નથી કરી શકતો, એ બીજાના જીવનમાં કોઈ દિવસ નહીં કરી શકે. એને ખબર નહીં પડે કે મારે સમાજમાં ઘણા પાસેથી ઘણું શીખવાનું છે. એવું સેટ જ નથી. એવું ઈ માઇન્ડસેટ કરવું હોય ને તો બી બહુ મોટી કસરત જોઈએ. નકર કઈ એમનેમ કોઈ મળી ન જાય. જ્ઞાની વ્યક્તિ એમનેમ ન મળે, એની માટેની એક કસરત જોઈએ. એમાં ખબર પડવી જોઈએ, આપણું વિઝન જોઈએ. સોનું તમે લઈને જાઓ તો સામાન્ય વ્યક્તિ તો બધાને સોનું કહી દે. સોની પાસે જાઓ તો ખબર પડે કે ભાઈ આ 25 તો ખોટું છે, આ 1 છે. કેમ? તો કે એને કરતા કરતા છેતરાતા આવડતું ગયું. સાચું કોણ ઈ નો ખબર પડે, પણ ખોટું કોણ ઈ ખબર પડતી ગઈ. એટલે એમ એટલે સુધી થઈ ગયું કે આ ખોટું નથી. એમ કરતા એને સાચાની પરીક્ષા થતી ગઈ. એ ત્યાં ગયા તા એટલે હું તો ત્યાં બેઠો, કેમ કે બીજા બધા ફોટા પાડવા આવે. એટલે ફોટો પાડવાનું તો કઈ હતું નહીં. અમે 3 જણા ગયા હતા. એટલે એવો કોઈ ઓલું નહીં કે એને ઓકે સહજતાથી બેસીએ, એની વાત કરીએ. એ કોઈક ડોક્ટર આવ્યા છે એટલે એને પરિચય એવી રીતે આપ્યો કે આયુર્વેદમાં છે. હવે ઓકે, મેં કીધું કે ઓકે, હું કઈ એવું કઈ પ્રેક્ટિસ કરતો નથી, પણ તમને કઈ તકલીફ હોય તો તમને માર્ગદર્શન આપી શકું. મારા મિત્રો હોય તો એને કહી શકું, એ પ્રેક્ટિસ કરતા હોય, ડોક્ટર હોય તો. તમે જોશો કે કેટલાક લોકો મેં એવા જોયા કે જે એટલા બધા ગરીબ છે, પૈસા સિવાય કઈ કમાયા નથી. એ લોકો કહે છે કે ભાઈ અમને માનસિક રીતે એટલું બધું દુઃખ થાય, કોક અમને ખમણ આપે ને પીઠાઈને ફોટા પાડે, અમને કોક જન્મ દિવસ હોય ને અમને આપવા આવે, ત્યારે અમને નાનમ લાગે કે આ એક દિવસ તો હું આ બધાને બાંટતો હતો, આજે આમ લેવું પડે મારે. કોઈ આપવા વાળાને ખબર નથી કે આપવું કેવી રીતે. સામે વાળાનો આત્મા મારીને એનું શરીર જીવતું નથી રાખવા, આત્મા એનો મારવાનો નથી આપીને. ઈ ફોટા પાડવા વાળાને ખબર નથી, કેમ કે એને શિક્ષણ કોઈ આપ્યું જ નથી કે કેમ આપવું. એને પ્રદાનની પણ એક વિધિ છે કે બધાને સરખી રીતે ન અપાય. આપવું એના આત્માને મારવા વાળું ન થવું જોઈએ. એટલે કેટલાક નિયમો એને કીધા કે તમે આવી રીતે કરો છો તો આનો આત્મા મરી જાય, આને શોક લાગે. પછી પૂછે બધા કે ભાઈ તમારો દીકરો ક્યાં રહે છે, એનો વિડીયો બનાવે, અહીંયા રહે છે, બોલાવે કે નહીં? તો કે ના, બિલકુલ ન બોલાવે. પછી એની વહુ બોલાવે તો કે ઈ ન બોલાવે. હવે એને જે વાત નથી કરવાની એને ખોદીને વાત કરે બધા ઇન્ટરવ્યુ વાળા. એટલે વારંવાર રડે એટલે એનો વિડીયો લે. હવે આ કોઈ માનવ જાતિનો વિકાસ થાય છે? આ કોઈ ત્યાં રહે છે? શું કામ? તો કે બધી જગ્યાએ એક જ માઇનસ જોવા મળે, શિક્ષણ.
મન ખબર નથી એને. જેવી રીતે ઢોરને રાખે એવી રીતે માણસને, ઢોરને પણ એવી રીતે ન રખાય. તો આ તો માણસને એવી રીતે રાખે છે કે જેને સોમાન જેવું કંઈ છે જ નહીં, આત્મા જેવું કંઈ છે જ નહીં. આનંદ માટે શું કરો તો કે એક ડાન્સરને બોલાવી અને ડાન્સ કરીએ કે તમે ઈ યુવાનીમાં કર્યું ને એટલે તમે અહીંયા આવ્યા છો. હવે તમે અહીંયા ચાલુ રાખશો તો હવે પછીની દુર્ગતિમાં જશો. ઉંમર ઉપર તમારો સંયમ હોવો જોઈએ. તમારું આચરણ તમારી ઉંમરને જોઈને હોવું જોઈએ, તમારી મર્યાદાને જોઈને હોવું જોઈએ. તો તમારે એવું સાંભળવું જોઈએ આ વિકારિક વસ્તુ તમે રાખશો, બે ઘડી તો મજા આવશે તમને, પછી આ વિચાર તમને કેવા આવશે એ વિચાર્યું? એ વિચાર તમને એવા આવશે તો તમારું મગજ કેવું વિચારશે? એ નથી તો આશ્રમવાળાને ખબર, નથી તો બીજાને ખબર. કોને પૈસા દેવાય, કોને બોલાવાય, કોનો કાર્યક્રમ કરાવાય, આ સમાજને કઈ ખબર જ નથી. આ મોટી આની જે દેશને વેદ જેવું વાગ્મય મળ્યું એ દેશમાં તમે જોવો કેવા લોકો કેમાં ટાઈમ આપે છે. જોવો તો એને ટાઈમની જરાય વેલ્યુ છે. હું ત્યાં એકવાર સિંગાપોર ગયો, હું ને અંશુ દીદી. તો ત્યાં અમને એમ હતું કે વિદેશ વાળા બહુ બિઝી હોય, ટાઈમ ન હોય ત્યાં એ લોકો. તો અમે કીધું કે ભાઈ તમે ત્યાં લોકો આવ્યા હતા સાંભળવા, કોઈ લંડન થી આવ્યું હતું, કોઈ યુએસએ થી, બધા ત્યાં આવતા જ હોય કે અમે અહીંયા વારંવાર આવીએ. શનિ રવિ શું કરો તો કે અમારો ગુજરાતીનો આખો સમાજ છે તો કે અમે બોલાવીએ. એ કે બરાબર, કોને બોલાવો સાંભળવા માટે? તો કે હમણાં ઓલા નોનવેજ જોક્સ કરવા વાળા. હવે જે વસ્તુ કોઈ સામાન્ય એવી વ્યક્તિ શેરીમાં ગાળ બોલે તો એ આપણે એમ બાળકને કહીએ ત્યાં જતો નહીં, ત્યાં ન જવાય કેમ કે અપશબ્દ બોલે છે. હવે એવું એ બધા સાંભળવા માટે શનિ રવિ ભેગા થાય. તો મનુષ્ય જાતિનું આનાથી વધારે પતન ખરું, કેમ કે શક્તિ ક્યાં વાપરવી ને એને ખબર જ નથી. એટલે જે મળેલી શક્તિ છે ને એને અભિશાપ રૂપ થઈ જશે, એ જ એનું પતન કરાવશે ને આ થઈ રહ્યું છે. એટલે હંમેશા વિશ્વનાથ ગુરુજી કહેતા શક્તિ મળેલી છે સત્કાર્યોમાં વાપરી નાખો. હંમેશા વિચારો કે ભગવાને મને આપ્યું છે, મેં ભગવાનને શું આપ્યું? મેં એક કમિટમેન્ટ આપ્યું, મેં એક કાર્ય કર્યું મારા જીવનમાં, મેં મારું પ્રદાન સમાજ પ્રત્યે, પરિવાર પ્રત્યે શું હતું? જો આ એક વિચારશો તો તમે ફરિયાદ કરવાના અધિકારી છો. કંઈક નથી તમને, કોઈ તકલીફ છે, અધિકાર ક્યારે? જ્યારે છે એનું એપ્રિસિએશન છે એનાથી પ્રદાન છે આપણું કે હા મને આપ્યું ને તો ભગવાનને એવું થવું જોઈએ કે હું આને આપ્યું ની સાર્થક કંઈક કરશે, કંઈક ને કંઈક સાર્થક જીવનમાં કરશે. ઈ એને બોલી આપી, વાણી આપી, એને શિક્ષણ આપ્યું, એને કળા આપી, તો એનું સાર્થક્ય છે. જો વ્યક્તિ પોતાના જીવનમાં એક એક વાતનું સાર્થક્ય કરતો જાય એને ઉપરની વાત કુદરત આપતી જાય, મળતી જાય. આપણે એવું જ કરીએ ને, કોઈ એક વાતમાં આપણને સંતોષ થઈ જાય, કોઈ એક વસ્તુ લઈએ પછી આપણે એનાથી મોંઘી વસ્તુ એની પાસે, એક સર્વિસ લઈએ એનાથી સારી લઈ, એનાથી સારી લઈ, એનાથી સારી લઈ. કસ્ટમર સેટિસ્ફેક્શન એ મહત્વનું છે. એવી રીતે અહીંયા પણ ભગવાન કોઈ એક શક્તિ જન્મારામાં આપે, કોઈને બે આપે, કોઈને સુખ સુવિધા આપે, કોઈને કંઈ. હવે એનું સાર્થક્ય આપણે જીવનમાં કેટલું કર્યું? આપણા જીવનમાં પણ એવું છે, ખાધું પીધું રાજ કર્યું, સવારથી સાંજ સુધી પૂરું થઈ ગયું, જીવનમાં થઈ ગયું, અંતિમમાં એ જ હતું, શરૂઆતમાં એ. તો જીવનની સાર્થકતા નથી. એવું કૂતરો કરે જ છે, એવા ઢોર કરે જ છે, એવું બધા લોકો એવું જીવે જ છે. ઇન્દ્રિય અને શરીર ઉપરનું જીવન આપણું જ્યારે શરૂ થશે, કેટલીક વાત આપણામાં એસ્ટાબ્લિશ થશે, કેટલાક સંકલ્પો આપણામાં સાકાર થશે, કેટલાક જીવન નિષ્ઠા, જીવન મૂલ્યો માટે આપણે કમિટમેન્ટ આપશું આપણા આત્માને, ત્યારે આપણો જીવનનો વિકાસ શરૂ થશે. એટલે આપણા જીવનનો વિકાસ કરવા માટે વેદ જેવું વાંગ્મય, 4 વેદો હતા, એની આજે વાત પૂરી થાય. આવતા વખતે આપણે યજ્ઞ અને દાન, યજ્ઞ, તપ અને દાન જે ભગવદ્ ગીતામાં નિત્ય કરવાના કીધા છે એની વાત આપણે આવતા વખતે લેશું.